ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજે તો રાતના 2 વાગ્યા લગીને 2 વાગ્યાથી જાગું છું, પણ વિડીયો શૂટ કરવાનો રહી ગયો કેમ કે છોકરાની પરીક્ષા હતી એટલે એને ઉઠાડ્યો વાંચવા માટે અને મેં પાછી ઊંઘી ગઈ હતી. મંદિરે જઈ આવી, દીવાબત્તી થઈ ગયા, ઘરનું થોડું કામ થઈ ગયું અને આ પધાર્યા છે નોકરીથી, ગોળીઓ ખાય છે બીપીની. એમને બી નાસ્તો વાસ્તો કરી લીધો છે. મારે મશીન ફરી રહ્યું છે, હજી બીજી વાર બી મશીન ફરશે. જમવાનું બનાવવાનું બાકી છે, બનાવીશું પછી ધીમે રહીને. આજે જવાના છો? ખબર નહીં, ફોન આવશે પછી ખબર પડશે. ક્યાં જવાના છો? કાલે જે સ્કૂલમાં ઇન્ટરવ્યૂ આપવા ગઈ હતી ને ત્યાં આગળ ફોન આવશે. હે, પરિવાર બોલે છે? હા, પણ એ પેલા મેનેજમેન્ટવાળા આવશે પછી. ચલો નહીં લોકતા. સારું, ભાગો ફટાફટ ભાગો. ગયા છે હમણાં કુંવર પેપર આપીને. કેવું ગયું પેપર? સારું ગયું. સારું ગયું. એસએસનું પેપર હતું. લેન્થી પડ્યું કે સારું આવ્યું? ઇઝી હતું. તો હવે પૂરીનું શાક ખાશે અને મેં હવે એની માટે વઘારેલી ખીચડી બનાવીશ. મશીન ફરી રહ્યું છે. જો તુવેરને એવું ફોલાઈ ગયું છે. જો તુવેર ફોલાઈ ગઈ છે, કુકર બી રેડી છે અને શાક લેવા માટે ગઈ હતી. મેથી ને એવું લાવી છું. મમરાનું પેકેટ જયનીલ જોડે મંગાવ્યું છે. કાલે શેનું પેપર છે? ઇંગ્લિશનું પેપર છે. કેવી છે તૈયારી? સારી છે. અને 28 તારીખે શેનું પેપર છે? 28 તારીખે શેની એક્ઝામ છે? પ્રખરતા શોધની 2 કલાકનું પેપર છે. ઓકે, કઈ જવાનું? હા, પરીક્ષા જ આપો, બરાબર છે. અત્યારે તમારો ટાઈમ એ જ છે પરીક્ષા આપવાનો. અને કઈ જવાનું આપણે પરીક્ષા આપવા? કારેલીબાગ. સારું, તારે જઈશું. તારે અમારી ખીચડી થઈ ગઈ છે ગાઈસ, અમે જમવા બેઠા છે. જયનેલ બી ખાવા બેઠો છે. અમારી ખીચડી ને કુકરમાં બી છે, એ આવીને ખાશે. છોની મની વાંચવા બેસશે હવે, બરાબર છે? હા, ચલો ગાઈસ, હવે સાંજના 5:45 થઈ ગયા છે અને જે મેં શાક લીધું હતું સવારે એમાંથી મેથી ખાલી સાફ થઈ છે, બીજું બધું બાકી છે. અમે સાંજની બી તૈયારી કરી દીધી છે, તમને બતાવો. અને આવીને તો એના પપ્પા સૂઈ ગયા, જઈને ટ્યુશન ગયો છે. બસ ઘરમાં બોરિંગ થઈ રહી છું. જોઈએ, જુઓ ગાઈસ, હું બતાવું તમને. આજે સાંજે ઢેબરા બની રહ્યા છે, પુડલા, મિક્સ લોટના પુડલાનું રેડી કર્યું છે. જઈને આવે એટલે બનાવી આપીશું. જો શાકમાં હજી તુવેર કરવાની બાકી છે, આ બી તુવેર છે, વટાણા પણ છે. જઈને આવે એટલે એને પપૈયું કાપી આપવાનું. સબ ચાલુ ही रहता है. એ લસણ છે. ગુંડો આવ્યો અને આ સાહેબ ઉઠી ગયા છે હવે.